Stage decoration by Vicky Patel. Sanskar Radio. And a special thanks, Mr. Rob Miraz, Area Surgeon. Mr. Rob Miraz, is he here? In a batch of Gujarati nahi hamjha. Is he here? Special thanks to him. Guruji Raj Rajeshwarji, Sanjay Bhai Jogatia, Muna Bhai Chauhan, and all sponsors, Bharat Welfare Trust, Aarti Sweet Center, Vashraj Pan Center, Raj News and Off License, Ravi Food, Aarti Jewelers, Independent Mercedes-Benz, Manav Seva Community, Gujju UK, Wiki Mobile, and Natural Beauty Zone. All tickets agents ने पण धन्यवाद राडिया सुपर स्टोर्स मिस्टर बी श्री हिंदू मंदिर स्पेशली मयूर भाई માટે જોરદાર તાળીઓ Thank you, I love you for that. જોરદાર તાળીઓ મયુર ભાઈ માટે. Come on everyone, he has actually worked hard for this. Jairam Pan Center, Aarti Sweet Center, Vashraj Pan Center, and Ravi Food, and all the volunteers for their kind service and the support given at no cost. એના માટે તો વધારે તાળીઓ પડવી જોઈએ because it takes a lot of effort. આટલો સરસ મજાનો કાર્યક્રમ કરવા માટે માયાભાઈ ઈશારો કરે છે. મેં કીધું અહીંયાથી મને કોઈ હમણાં સંભળાણું હતું એક બિલાડી જાડી એણે પેલી સાડી પહેરીને સ્ટેજ ઉપર ગઈ ભપ થઈને પડી ગઈ. ભપ થઈને પડવું એની પહેલા તમારી રજા લઈશ અને માયાભાઈને કહીશ કે હવે કાર્યક્રમ આગળ વધારો. થેન્ક યુ ગાઈસ. જોરદાર તાળીઓ માયાભાઈ માટે. હાર્દિક સ્વાગત કરું છું. બીજા રાઉન્ડની શરૂઆત પિંગલસિંહ બાપુની રચનાથી શું કહે છે પિંગલસિંહ બાપુ? હો જી રે હરિની હાથડીએ મારે જોયો રોજનું હટાણ. हो जी रे हरिनी हाथड़िए मारे रोज नू ओ जी रे हरिनी हाथड़िए मारे हरे रामा राम रामा हरे हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे नाश्तो करे एक सेकंड ताली में ताला पाओ. हरे रामा राम रामा हरे हरे.
હરિની એ હાટડીએ મારે રોજનું ઘટાણું. ઓ ધીરે હરિની હાટડીએ મારે રોજનું ઘટાણું. ઓ ધીરે હરિની હાટડીએ મારે રોજનું. જોયું નહીં મેં કદી ટાણું કે કટાણું, મારા હરિની હાટડીએ મારું રોજનું ઘટાણું. હાલતા ચાલતા બેઠતા ઉઠતા, અને સંતોએ તો ત્યાં સુધી કીધું છે, નામ સમવડ કો નહીં જબ તક તીર્થ જો, નામે પાતક છૂટ્યા નામે નાચે તો. અને આ જે નામ વાળાને જેને જેને જે ભક્તિ કરે છે ભાઈ, અમારા ગુરુજી લંડનમાં આવીને અહીંયા અમારા બાપજી સાહેબ વૃંદાવનમાં રહીને ભગવાન કનૈયાને એવા લાડ લડાવે છે અમારે જંજીરામ બાપા. અને અમે કાલે જોવું ને કીર્તિદાનભાઈ ને દીપ્તિબેન ને ત્યાં ઓફિસે ગયા. સાહેબ આ સંસ્થાઓ, આવા વડીલો પોતાના સમય કાઢીને ભારત વેલફેર નામની આપણી જે સંસ્થા, અમે ત્યાં બેઠા ને બેને જે વાત કરી સાહેબ, દાદા રૂડું નથી લગાડતો, પણ એ જે વાત કરતા હતા ને ત્યારે એની આંખમાં જે ભીનાશ હોય છે ને, એ માણસનું દર્દ હોવું જોઈએ ભલા માનવા. માં ઋતુમ્બરા માની જે વાત કરી સાહેબ, હું તો એ જાણું છું. ડાકોર પાસે પણ એને કઈ સંસ્થા બનાવી કે મારે ગરવી ગુજરાત, એનું લગભગ ખાતમુહૂર્ત નરેન્દ્રભાઈ મોદીએ કરેલું છે કે આ દેશનો કોઈ બાળક અનાથ ન રહેવો જોઈએ, આ દેશની કોઈ દીકરી અનાથ ન રહેવી જોઈએ. આવા જે વિચારો ચાલનારા જે માણસો, આ હરિની હાટડીનો હટાણો, આનાથી લીધે તમારે શું જોવે છે? અને હું તો એમ કહું કે કદાચ તમે રોડે નીકળ્યા હો, સિગ્નલ બંધ હોય, ભારત તમે આવ્યા હો, આપણા ભારતમાં તો કેટલી ઘણી સિગ્નલ બંધ રહી, તો આમાં સિગ્નલ વાળા ઉપર આધાર, એમાં કઈ ટાઈમ નું ન હોય. પણ હું એમ કહું કે કોઈ પગે મારીને છોકરો કોઈ હાલ્યો જતો હોય, ઘણા માણસો મને એમ કહે છે કે આ ફિલ્મોમાં ને એમાં ટૂંકા કપડા પહેરે છે. સાહેબ, એ દેશનું એક સંસ્કૃતિ ગવાય છે. છોડો સાહેબ, એ તો વ્યવસ્થા છે, સંસ્કૃતિ નથી ગવાતી. પણ સંસ્કૃતિ કઈ ગવાની કહેવાય કે એક 7 વર્ષના છોકરાને હોટલમાં નોકરી કરવી પડે, એ તમારી સંસ્કૃતિ ગવાય છે. ભલા આથી સંસ્કૃતિ તો એ તમારી ગવાય. બાકી તો એ તો બધી વ્યવસ્થા છે. માણસને પોતપોતાને જે રીતે જીવન જીવવું હોય એ નિવૃત્ત છે માણસ. ભગવાન રામના કાળમાં તમને કહું, આ સૂર્યપંખા ગમે આટા મારતી હતી. હા, કોઈ પ્રશ્ન કર્યો, ભગવાન રામ અને લક્ષ્મણ, રામ મર્યાદા પુરુષોત્તમ કહેવાય, અને બાયુ માણસના નાક કાન કાપ્યા. અને અમારા હરસુરભાઈ ગઢવીને કોઈ પ્રશ્ન કર્યો કે હરસુરભાઈ આવું કેમ બન્યું? રામ તો મર્યાદા પુરુષોત્તમ છે અને એક સ્ત્રીના નાક કાન કાપે. ત્યારે હરસુરભાઈએ જવાબ એવો આપ્યો હતો કે એ ખરદૂષણ અને રાવણની બેન, અને રાવણ જેવો બગીચો કોઈને નહોતો. અને આવા ઘરના ભાઈઓને આવા હારા બગીચા હોય ને જંગલમાં રેઠિયો રખડતી હોય, એના નાક કાન નો કાપત કરવું હું? આવું હરસુરભાઈએ જવાબ આપેલો સાહેબ. કારણ કે એની વ્યવસ્થા, એમાં કઈ આડું પડવાની જરૂર નથી. ઘણા તો ભગવાનને જ ભૂલી કાઢે. કૃષ્ણને ગીતામાં આવું નહોતું કેવું, તો તાર બાપુજીને કહીએ મારે વાંસું કહ્યું છે. હકીકત છે. શિવાજીની વાત કરી શકો કે તમે તો શિવાજીની માંડી બેઠા હોય, તો તારા બાપુજી કે પરાક્રમ કર્યું કે ને કાલથી શરૂ કરીએ. અમારે તો કે સારું કર્યું હોય એની વાતો કરવાની છે. આજે આ સંતોના નામ લઈ છીએ અથવા તો મેં અત્યારે જે કઈ વાતો કરી એ શું કામ? કારણ કે એમાં તત્વ પડ્યું છે, એની જાણકારી થવી જોઈએ સમાજમાં. સારું કરો એના ગુણગાન અમારે ગવાય. અરે અમારી સ્કૂલમાં છોકરાને પ્રશ્ન પૂછ્યો સાહેબ કે બેટા ઉભો થા, ગણિતમાં બહુ સારું, ગણિતમાં એટલો બધો છોકરો હોશિયાર. એટલે અમારા ગણિતના શિક્ષકે કીધું કે તારું ગણિત બેટા બહુ સરસ છે, શેનો એક દાખલો તને પૂછું એનો જવાબ આપી દે એટલે તું પાસ. કે પૂછો. એ કે તારા બાપુજી નાગાજણભાઈ પાસેથી 2 લાખ રૂપિયા લઈ આવે, 2 વર્ષ પછી 2%
ટકાના દરથી વ્યાજ સાથે મુદત રકમ સાથે ટોટલ કેટલા રૂપિયા તારા બાપુજી નાગાર્જુનભાઈને પરત આપે? તો ઓલો છોકરો કે 1 રૂપિયો નો આપે. અરે બેટા, ગણિત નથી જાણતો કે ભાઈ? ગણિત તો જાણું છું, પણ તમારા બાપુજીને નથી જાણતા. એને લીધા એના દીધા જ નથી. કારણ કે એ આંકડા કરતા માનવું એ વધારે અઘરું છે સાહેબ. એટલે અમારા પિગલસિંહ બાપુ લખે છે કે મારા હરિની હાટડીએ મારું બોજનું હટાણ. સાહેબ કેવા હટાણા કર્યા છે. અમારા હકાદાન હમણાં દક્ષિણમાં ગયા ને, એટલે ત્યાંના ગાઈડ હતો, એને કીધું કે અહીંયા તમે 50 કિલોમીટર હાલો એટલે ટાંકો આવે. તમારા હકાદાન કે તમે 50 કિલોમીટર છોડો, આવો અમારા ગુજરાતમાં 5 કિલોમીટર આવો તો બાપો આવે. મને કોઈ પૂછે તો કહીએ કે આ લંડનમાં તમે 5 કિલોમીટર આવો એટલે 12 આવે. અને આવો સૌરાષ્ટ્રની ભૂમિમાં સાહેબ 5 કિલોમીટર હાલો તો એક સદાવ્રત આવે, એક પરબ આવે. આપણી ભૂમિ છે, એનું ગૌરવ ન લઈ તો જાવો ક્યાં? તમે કલ્પના તો કરો. કેવી આપણી જગ્યા પૂછે છે. કાલ હવારનો દાખલો લઈ લો તમે પરબની ભૂમિનો. પછી મોરારી બાપુની કથા માધવભાઈ આફ્રિકા જ્યારે હતી, અને ત્યારે કોઈ પ્રશ્ન એવો કરેલો કે શેઠ સગાડશા વાણિયાની ઘરે ભગવાન આવ્યા. સાહેબ એને તો પરીક્ષા જ કરવી હતી ને કે ભાઈ એ તારા ઘરે દીકરો જે કઈ એની પરીક્ષા જ કરવી હતી. પણ રક્તપીતિઓથી શું કામ આવ્યા? કેમ? ભગવાન એને શેઠ સગાડશાની પરીક્ષા લેવી હતી, પણ રક્તપીતિઓ શું કામ બન્યા? અને ત્યારે બાપુએ જવાબ આપ્યો હતો કે કદાચ વરસાદની એલી છે, અને કદાચ મને કોઈ ઓળખે કે ન ઓળખે તો બિલખાની બાજુમાં પરબ છે ને, ત્યાં ભારત વર્ષનો સાધુ રક્તપીતિયાને ભેગા કરીને બેઠો છે, તો એની હું સેવા લેતો જાય. ભલામાં હવે હજારો 1200 વર્ષ પહેલા અત્યારે આજની તારીખમાં આજે રક્તપીતની બરોબર દવા નથી દેખાણી. તેથી કલ્પના કરો કે ભારત વર્ષનો સાધુ રક્તપીતના રસોડા કરીને બેઠો હતો. અને હવે છોડો સાહેબ, કોઈ પત્નીને આંગળી સીધે ને તો કાંડું કાપી નાખે. એને બદલે મારા ભારત વર્ષનો જલિયાણ જોગી એમ કહેવાય કે હાથો દઈ દેતો હોય. આ દેશની મારા દેશની ખુમારી છે, પણ શ્રદ્ધા ન જ હોય વિષય ત્યાં પુરાવાની છે. અને અમુકને શ્રદ્ધા એના બાપમાં ન હોય, આપણી વાતોમાં એના માને. ઘણા કહીએ તો હોઈ શકે, એકચ્યુઅલી આવું કઈ હોય નહીં, આ બધી સ્ટોરીઓ છે. એટલે તો તું સો એ અમારે સ્ટોરીનો મુદ્દો સમજવાનો ને ભાઈ. 4 વસ્તુનો કોઈ વિરોધ ન કરો. 4 વસ્તુનો કોઈ વિરોધ ન કરો. એક આ દેશનું શાસ્ત્ર જે મારા તમારા દેશનું જે શાસ્ત્ર કહેતું હોય, વેદ ઉપનિષદ અને ગ્રંથ અને શાસ્ત્રનો કોઈ વિરોધ ન કરવો. એમાં જે લખાણું છે એ ફાઇનલ છે. બીજી વાત, તમારો સદગુરુ જે કે એ શબ્દ ઉપર કોઈ એમ કહેવાય અણવિશ્વાસ નહીં કરવાનો. પરફેક્ટ એ હોય જ. સદગુરુ બોલ્યા, આચરીએ ને અંગ પર ધરીએ જેમ ગુરુજી ગાય, કે મને શું કરવા એમાં સંચય ના ધરાય. કવિ કાક કે બાપ એને ભરોસે દેવાય. એ શબ્દ ઉપર ભરોસો હોવો જોઈએ. એક એવો કોઈ મિત્ર ખાણી પીણી વાળો નહીં. તમે એક વાર બોલાવો બીજી વાર ન બોલે તો એકચ્યુઅલી હવે તો આપણે ભૂલી ગયો છે. અને એક મને એ નથી સમજાતું, અમુક વાતમાં એમ કે યાર તમે તો મોટા માણસો ને અમારી સામે જોવો નહીં ને. શેના મોટા? આવું જનરલ બધા બોલતા. આ દુનિયામાં મારા નાથ સિવાય, સદગુરુ સિવાય કોઈ મોટો છે નહીં. મને ક્યારેક થાય કે આપણે આ કચરામાં કીડી મકોડા હોય, કીડી મકોડો એ નાનો એવા એક અનાજના કણ સાથે સામસામા બાંધતા હોય. એક આમ કેમ તો આપણે જોઈ ને નહીં ઝીણા કેમ, તો આપણને એમ થાય કે ચાલે આ કીડીઓ તે આવી રીતે ઝઘડે છે. એ બોલો ઉપરથી આપણને જોવે ને તો આપણે કીડીઓ કરતા નાના લાગીએ છીએ. એમ લાગ્યું ત્યારે આપણે થોડા ઘણા ઝઘડીએ ને ત્યારે બોલો કેતો કે મારા એક કણ હાટવા ઝઘડે છે. એટલે કે આપણે મોટી ભેખું જેવા નથી લાગતા. અને ચોથી વાત એ કહું, એક માવતર ઉપર ભરોસો રાખો.
વાહ વાહ માયાભાઈ. તમારા મા બાપ જે કે એ શબ્દ ઉપર ભરોસો રાખજો સાહેબ, જે જિંદગીમાં સુખી થવું હોય. હે? ઘણા જેમ કે પપ્પા તમને શું ખબર પડે, પપ્પા નો ખબર પડતી તને ઘોડિયામાં કે વીંગડા ન દઈ દે તેથી તને મોટું કર્યું ત્યારે તો એ પગ્યું ને નહીં. એક માવતર ઉપર પરફેક્ટ ભરોસો હોવો જોઈએ. એ જે વસ્તુ જે કહે છે એ ફાઇનલ હોય. એ આપણે શાસ્ત્રો પર સંદેહ તમે કરો કે ભગવાન આવું બોલ્યા તો સ્ટોરીઓ છે તો, અને આપણે તો જોયું હોય તો સાચું માનીએ, આવું બહુ બોલે છે. તો તારે ભાઈ એમ કીધું બટાને કાકા કહેવાય તો કે ને હવે મારા કાકા હોય કે મને મમ્મી ખબર નથી, મારે એને કેમ કેવું, માનવું જ પડે સાહેબ. જેમ જનેતાના શબ્દને માનવો પડે એટલો સદગુરુના શબ્દને માનવો પડે, અને સદગુરુના શબ્દને માનવો પડે એટલું શાસ્ત્રને માનવું પડે. એટલે આ દુનિયા સંસ્કાર સાથે જોડાણી છે ને યાર. આપણે લેવા દેવા વગેરે મંદિરના પ્રતિષ્ઠા કરીએ પણ કંઈક સહન કરો તો થાય. અડધી રાતમાં મજૂર ભાગેલો બાપજી, કોઈ મંદિરે હતું નહીં, અડધી રાતનું ટાણું સન્નાટો થઈ ગયેલો, અને એમાં પગથિયાના પથ્થરે મૂર્તિના પથ્થરને પ્રશ્ન કર્યો. સાંભળજો, પગથિયાના પથ્થરે કીધું મૂર્તિના પથ્થરને, હું તું બે રાજસ્થાનની ખાંડના છીએ, એક જ ખાંડમાંથી નીકળ્યા છીએ, તો તારી પ્રતિષ્ઠા કરી, તારી પૂજા થાય, તને અભિષેક થાય, તને થાળ ધરાય, તને ભોગ ધરાય, તારી આરતી થાય, તને શિંગાર થાય, અને મારી ઉપર બધા બોજ કાઢે. સૈયદ એક ખાઈને, અને ત્યારે મૂર્તિના પથ્થરે કીધું, અમારો કાક બાપુ લખે, પૂછી લે ને તારાય મનને પાપજી, તારાય મનને પાપજી, તારો આત્મ દે છે જવાબ. પૂછી લે ને તારાય મનને પાપજી. આપણે કોઈ વ્યક્તિ ઊંચો હાથ ના કરે, કરતો ઊંચો હાથ કરતો બંધ થઈ જાય ત્યારે એમ ન કેવું સામાવાળો બગડી ગયો. તમે અંદર પહેલા તપાસ કરજો, મારામાં શું એવી ખામી આવી કે માણસ આજ મને ઊંચો હાથ કરતો બંધ થયો છે. બરોબર, અડધી રાતનો મજબ ભાગેલો, રાવણને નીંદ નથી આવતી, અને મંત્રીને બોલાવે છે. મંત્રી હા કેટલા સીતાજીને હું ત્રાસને ડર આપું છું, સદા સીતાજી મારા વંશમાં આવતા નથી, આનો તમારી પાસે ઉપાય ખરો? હા મહારાજ, એક ઉપાય છે. કે શું? કે તમે ધારેનું રૂપ ધારણ કરી શકો છો, તો રાતનું ટાણું છે, અને તમે રામનું રૂપ ધારણ કરીને માં જાનકી હામ આવ્યા જાઓ, તો માં જાનકી તમારા વશમાં આવે. કે આ બરાબર છે. અને રાવણ ખાલી રામ બન્યો થયો, તો આંખ મારી દાળ બેટા આહું પડવા, અને મંત્રી કહે છે મહારાજ આ બે હું રામ લાગો છો, અને આંખમાં આહું કેમ છે? અને રાવણે જવાબ આપ્યો, કાક બાપુ કહે છે, ખોટો રે હું તો રામ બનું તા બોલ્યો, હાચો રદા માંગાવે. હે મંત્રી, હું ખાલી ખોટો રામ બનું છું, તા તો હાચો હૃદયમાં આવી જાય, મારે શું કરવું? માતા જાનકી મને એ બાવળી ભાગે, મને વનનો માર્ગ બતાવે, રામનું રૂપ ધરું તા તો રે મને એવાય સાંગલા પુંગાવે. એવાય સાંગલા એ આવે રે મારા આત્મને અકળાવે, રામનું રૂપ ધરું ત્યાં તો રે મને એવાય સાંગલા પુંગાવે. હે મંત્રી, હું ખોટું જે રામ બનું છું, ભાઈ કુબેર ને ગાજ બનાવી, મારા ભાઈને જે મેં મારી કાઢી દીધો છે કુબેર ને, એને એમ થાય કે લંકાની ગાદી એને હોપી દઉં. તો રાવણ જેવો રાવણ ખોટું રામ બનતો હોય તો એનો હાથો બધામાં આવતો હોય, તો સાહેબ સમાજ ભલે ટીકા કરે, પણ તમારી ઘરે રોજ તમે પૂજા ખોટું કરશો ને, તોય બોલો હાચાને આવવું જ પડશે, કોઈ સવાલ નથી. એનો તમને દાખલો આપો, તમે પ્યોર વૈષ્ણવ છો, અને પ્યોર વૈષ્ણવ હો, અને તમે કોઈ વાતનું, તમે ભલે ગમે ત્યાં રહેતા હોય, પણ આપણે કોઈ વાતનું બીજું કઈ લખણ ન હોય. ધ્યાન આપજો વાતમાં પ્લીઝ. અને તમારો મિત્ર કોઈ એવો હોય અને એમ કે હાલને 12માં જાય,
બિયર બારમાં. અરે કે ભાઈ હું વૈષ્ણવ છું, અમે અડીએ નહીં. અરે કે પણ તારે જોવા તો આવ્યા મારી સાથે, બેસીને શાંતિથી ખુરશ છે, અને તમે ખોટું અંદર જાઓ, ત્યાં અડો નહીં, બોટલ ને અડો, થોડી વાર બેસી ગયો, પછી કંટાળી ગયો, હવે તું બેસ, હું નીકળી જાઉં, મને નહીં ફાવે. અને તમે જ્યાં મારી બહાર નીકળવા જાઓ અને તમારો શુદ્ધ વેવાય એ પણ વૈષ્ણવ છે, અને એ તમને બારમાંથી નીકળતા જોઈ જાય, ધ્યાન દેજો વાત ઉપર. કહેવા ગયો સાહેબ, તમે ખાલી ખોટું બિયર બારમાં ગયા હો અને તમારા વેવાય આગળ તમારા આબરૂના કાકરા થતા હોય તો ખોટું મંદિરમાં જાઓ, તમારી ઇજ્જત ન વધે. કોને કીધું ભલા માણસ તમારી આબરૂ ન વધે? ખાલી તો જાઓ. એટલે પગથિયાનો પથ્થર એમ કહે છે કે ચાલો મારી ઉપર બધા છપ્પર મૂકે, તારો ભોગ ધરાય. એ મૂર્તિના પથ્થર, તારા મારા બેયના એક જ ખાઈમાંથી જન્મ થયા. ત્યારે પથ્થર કહે છે, તારા મનને પૂછી લેતો હું કે મને સમજાતું નથી, કંઈક કામ કરે, સમજાતું નથી ને, હવે સાંભળી લે, તું મારી કરતા મોટો છો, મારી પહેલા તને ખાંડમાંથી બારો કાઢ્યો હતો, ધ્યાન આપજો વાતમાં. મારી પહેલા ખાંડમાંથી તને બારો કાઢવામાં આવ્યો હતો, આ દેશના શિલ્પકારે તને હાથમાં લીધો અને ટાકણું લઈ, હથોડી લઈ અને તને ટોચો માર્યો, પણ તું તીખો હતો યાર, તે ફાટી ગયો, તૂટી ગયો, સહન ન કરી શક્યો, અને બરોબર તૂટી ગયો. પછી મૂર્તિને લાયક ન રહ્યો, એટલે પછી શું કર્યું કે તને આખો વેરી નાખ્યો અને તારું પગથિયું કરી નાખ્યું. પણ મારી ઉપર લાખો ટાકણાના ઘા પડ્યા, હું સહન કરતો ગયો. સમાજે જે ઘાટ આપ્યો ને એ ઘાટ બનતો ગયો. આખર એટલી બધી વેદના સહન કરીને તો ગાંડા પથ્થર મારી ભગવાન બની ગયો છે, કારણ કે મેં સહન કર્યું છે. એમ જેને મોટું થવું હોય ને એને પીડાવું જ પડે ભાઈ. અને તમે જેવડા મોટા બનો ને એવડી મોટી ભૂલું થાય. જો તમે ચાલીને ભૂલા પડો તો વધી બીજો એરિયો, કાર લઈને ભૂલા પડો તો વધીને બીજું ગામ આવે, પણ પ્લેન ભૂલું પડે ને તો ડાયરેક્ટ બીજો દેશ જ આવે. પાયલોટ ને ખબર ન હોય ક્યાં જાય. એટલે આવે મજા. મોટું થવું હોય તો સહન કરવું પડે. પછી બાપુ ઘણી વાર કહે કે અમારા એના ગુરુ જેને હાથે ભણતા એની વાત બાપુ કરે કે કોલેજના છોકરા બહુ તોફાન કરતા હોય તો એના પ્રિન્સિપાલને કે એના જે કોઈ હોય સંચાલકોને કહો કે ભાઈ તમારા કોલેજના છોકરા કેમ તોફાન કરે, એટલે કોઈ ગાળીઓ તો લોકમાં લેતા જ નથી. એ કે હાઈસ્કૂલમાંથી જ આવ્યા. હાઈસ્કૂલના આચાર્યને કહો તમારા છોકરા કેમ તોફાન કરે, તો કે પ્રાથમિક શાળામાંથી જ આવ્યા. પ્રાથમિક શાળાવાળાને એમ કહો તમારા છોકરા આવા કેમ તોફાન કરે, તો કેજીમાંથી જ આવ્યા. એ બાલ મંદિર વાળાને કહો તમારા છોકરા કેમ તોફાન કરે, તેના માવતર જ આવા મૂકી ગયા. અને એના માવતર ને કહ્યું તમારા છોકરા કેમ તોફાન કરે, મારા નાફે જ આવા મોકલ્યા. બધું ભગવાન નથી કરતો ભાઈ, થોડું ઘણું તો માણસને સમજવું જ પડે. આ ઘણા નથી. આજે પ્લાસ્ટર હોય તો આપણે એમ કે શું થયું ભાઈ, દોની મારો નાફે પાડ્યો, એટલે ભગવાને કીધું તું કોથળી પીને પછી ખાવા માંડે. બહુ મજા આવે. અને આ બધું તમારે ભગવાનને લઈ આવે, કારણ કે અમારા પાછું છે ને આપણે ગુજરાતમાં પ્રોગ્રામ હોય છે તો આવું નાયરું ધોઈનું ઓડિયો છે ઓછું મળે. ક્યારેક તો માધુભાઈ એવું અમારે નપુસામાં આંગળે આવી જાય, અમે જે દુહો ગાય તો હામાં બોલે. આપણે કઈ સોરડદાર કે જેડી જોઈએ, આપણે કઈ ગઢ જૂનો કે જીવન એ નહીં મત હોય. અરે મેં એક જગ્યાએ તખતદારજીની કવિતા લીધો, મોજ મારે હજી મેં એટલું જ બોલ્યું ને એક જણ હાથમાં બોટલ મને કે મોજમાં જી ચાલુ રાખો. એ તારી માસી ઈ મોજ નહીં ગાંડા, મોજ માણહાઈની મોજ હોવી જોઈએ. પણ મારી વાતનો સબ્જેક્ટ ચાલે છે કે તમે ખાલી ખોટું કંઈક કરો તો એ સાચો નિર્ણય આવતો હોય છે. પણ આ પ્રોગ્રામમાં આપણે બેઠા અમુક જોકે બધા પ્રેમથી જ આવ્યા છે 100%, પણ એમાં એકાદી વ્યક્તિ કોઈ એવી હાલો જોવા જઈએ એકચ્યુઅલી આ લોકો શું કરવાના છે. અને જે પરાયણે આવ્યા હોય
એ જ અહીંયા બધા હસો જ છો, બાકી અમુક નથી હસતા, આમ જ બેઠા આપણે. આપણે ખરીકામ ગંભીર હોય તે ન લઈએ. અને હું કાયમ એક વાત કરું છું ને આજે કહું કે આખી દુનિયા ઉપર ભરોસો કરવો, પણ જે જિંદગીમાં હસી ન શકતો હોય ને એનો જિંદગીમાં વિશ્વાસ ન કરવો. નહીં, હસતો હોય એટલે ભરોસો જ નહીં કરવાનો સાહેબ. એના પાડોશીમાં રહેતા હોય તો અડધી કિંમતમાં બંગલો વેચી નીકળી જાય. અને કેવું મીઠા તું રે, હા એના અપશકન થાય. આપણે પ્રોગ્રામમાં જવા બહાર નીકળ્યા હોય ને બાબા, તો આપણે હા પ્રોગ્રામમાં જાઉં છું, નાના તારા બાપનું ભરવણું કરવા જાય. હસતો ન હોય એના પાડોશમાં ન રહેવું, હસતો ન હોય એના પાર્ટનર ન બનાવવો, વેવાય તો નહીં. સાહેબ આપણો દુહા છે હસમુખાન હેતાળવા. હું કાલે જ મને રેડિયોમાં ઇન્ટરવ્યુમાં મારા ભાઈ પૂછતા હતા, મને કે દુહો એટલે શું? દુહો ગલનો વેદ છે. હા, સાહિત્યના અર્થ છે દુહા. અને દુહો કહે છે કે હસમુખાન હેતાળવા વો તો મરકીને કાંઠે વેણ. જો કે આ પદ્ધતિ અહીંયા છે, આપણે વાત કરીને તરત થોડું હસી લઈ પ્લીઝ. એક ફોટો. અરે એક છોકરાને એની મમ્મીએ એની માએ ફોન કર્યો, બેટા જલ્દી ઘરે આવ, બેટા જલ્દી ઘરે આવ, બેટા. કે પણ બા શું થયું? જલ્દી બેટા ઘરે આવ, તારી બહુ આખી આમ ત્રાહી થઈ ગઈ, એકાદ ગુસ્સો થઈ ગયો, ડોળા અધર થઈ ગયા, જલ્દી આવ. કારણ કે મમ્મી ડરોમાં એકલી સેલ્ફી લેતી છે. મારા વાલા ભાઈઓ, મારા યુવાન દોસ્તો, પગે લાગીને કહું છું, આ બહુ સારી વસ્તુ 100%. તમે ફેસ ટુ ફેસ વાત કરી શકો. આ દુનિયામાં જેટલી વસ્તુ જેટલી સારી છે એટલી જ એની એક સાઈડ ખરાબ હોય. તમે એક મિત્ર બનાવો છો ત્યારે માની લેવો કે એક દુશ્મન પણ તમારો સામો તૈયાર થઈ ગયો. જેટલા તમારા મિત્ર એટલા જ તમારા વિરોધી બની શકે. એમાં ખાસ ધ્યાન રાખો. આ વસ્તુ જેટલી સારી, કેટલી સરસ. આ મોબાઈલ આ 35-40 વર્ષ પહેલા કે 50 વર્ષ પહેલા કોઈને ખબર આ વડીલોને પૂછો, ખબર જ નહોતી કે આમાં વાપરું કરશું. અને કહેવાય ગયો સાહેબ 25 વર્ષ આવાઈ ગયો, તમારે લંડન આવવું છે ને પાછું ઇન્ડિયા કે આવવું છે તો પ્લેનમાં નહીં જવું પડે. એમ જેમ ફેક્સ નીકળે એમ માણસ નીકળ્યો ડાપ અહીંયા નાખ્યો નથી, ત્યાં નીકળ્યો. ક્યાં જવું છે? કે ઇન્ડિયા જવું છે. ઓકે, લાવો પાસપોર્ટ. આ સીધો સિક્કો સીધા બોક્સમાં. આવો મારા વાલા, આ બાળકોને તાળીઓથી બતાવો. આ સંસ્કાર છે સાહેબ, આ મારું ભારત. ધન્યવાદ દોસ્ત, હજી લઈ ગયો. બાપુજી ઘણા કમાય છે, તમતારે આમાં કામમાં નાખો. અને હું તમને વિશ્વાસથી કહું, ધર્મના કાર્યમાં સાહેબ આને આ રૂપિયા રાખીએ એને શું કહેવાય? ઘોર. બાબુ શું કહે? ઘોર કહે. ઘોરનો અર્થ થાય અંધકાર. યાતે રુદ્રશિલા તરુ ઘોરા, મને પ્રકાશ તરફ લઈ જાય. એમ આનો શબ્દ વાક્યો છે ઘોર. અમે જાહેર કરતા જે ઘોર થાય, આ ઘોરનો અર્થ એ થાય, આ રૂપિયા તમે ભજન ઉપર ઉડાડો ને એનો અર્થ એ થાય કે હે ભગવાન, અમારી પાસે અંધકાર રૂપી સંપત્તિ આવી હોય અને પ્રકાશ તરફ વાળી લાગે. વાહ! આનો કેવો અર્થ થાય? આ લક્ષ્મીને દાન કરવું એટલે લક્ષ્મીને પવિત્ર કરવાની વાત છે. મૂળ વાત ઉપર પાછો આવ્યો. ક્યાં હતા? એમ તો હું પ્રોગ્રામમાં છું પાછો. હા, એક જગ્યાએ મેં કીધું ક્યાં બધા, તો એ બધું તમારે ધ્યાન રાખવાનું. પૈસા શેમાં દેવી છે? એટલે ખરેખર એવું કામ ભારત જવું હોય અથવા ભારતથી પછી લંડન આવવું હોય એટલે સીધો તમારે પાસપોર્ટ આપવાનો, એટલે સીધા સિક્કો લાગી જાય અને આવું બોક્સ હશે.
આ મારું 25 વર્ષ પછીનું એક આ નવું આયોજન છે મિત્રો. મારા ભાઈઓ, મારા ભારતના યુવાનોને પ્લેનમાં નહીં બેસવું પડે. એનો ભાઈઓ, પ્લેનમાં નહીં બેસવું પડે. મારા ભાઈઓ, જેવી રીતે ભેંસ નીકળે એવી રીતે માણસ નીકળી જશે બેન ભાઈ. એટલી બધી સ્પીડથી આવશે. ડોક્ટરની ટીમ બેઠી હશે બેન ભાઈ. ત્યાંથી એને શૂન્યમાં કરી નાખવામાં આવશે, એનું હૃદય બંધ કરી દેવામાં આવશે, એના શ્વાસ બંધ કરી દેવામાં આવશે. બેન ભાઈ, -50 ડિગ્રી ઉપર એને નાખી દેવામાં આવશે. અને કમસે કમ 5 થી 6 સેકન્ડની અંદર એ માણસ અહીંયા પહોંચી જશે. ડાયરેક્ટ એને હીટ દેવામાં આવશે. ડોક્ટરની ટીમ ઉભી છે. હૃદયને પમ્પિંગ કરીને ટાપલી મારીને બેનો ભાઈને રવાના કરી દેવામાં આવશે. $50,000 મિલિયન નો કોન્ટ્રાક્ટ દેવાઈ ચૂક્યો છે બેનો ભાઈઓ. એનો પ્રોજેક્ટ તૈયાર થઈ ગયો છે. મારે ભારતને ક્યાં પહોંચાડવું છે બેનો ભાઈ? આવું થાય ખરેખર. પછી તો મોબાઈલ પર નથી એવું છે. મારવા આવતું છે તો મોબાઈલ કે ભાગો 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 ભાગી રોડે સુટશો તો હેરો દેખાડશે. ત્યાંથી તો ઓલા આવે આમ આમ આમ. હું પગે લાગીને એટલું કહું કે આ મોબાઈલમાં તમારા નેટમાં આપણામાં તો હોય જ નહીં, પ્રશ્ન નથી આવે. પણ છતાં જેટલું સારું છે એટલું ખરાબ છે. અને મારા ભારત વર્ષના તમામ યુવાનોને પગે લાગીને કહું કે આ વસ્તુ એટલી બધી સારી છે. તમારે કોઈ પણ શાસ્ત્ર ખરીદવાની જરૂર નથી. કોઈ પણ પુસ્તકમાં તમે નામ લખો એટલે એ તમે વાંચી શકો. અને છોડો, તમે જે કુળમાં જન્મ્યા છો એ 500 વર્ષ તમારા બાપ દાદા 500 વર્ષ પહેલા કેવી વેશભૂષા આપણી હતી એ પણ તમે જાણી શકો. અથવા તો કોઈ પણ સબ્જેક્ટમાં જેમાં તમે સ્ટડી કરતા હો એના પુસ્તકો ખરીદવા ન પડે. એ બધું આમાં આવી જાય. આ સારું છે. પણ પગે લાગીને એટલું કહું કે તમે જ્યારે તમારું નેટ ખોલો અને કીબોર્ડ ઉપર તમારી આંગળી પડે ત્યારે એકવાર આંખ વીંચી નક્કી કરી લેજો કે મારે શું ડાઉનલોડ કરવું જોઈએ, મારો બાપ કોણ છે, મારો દેશ કયો છે, મારે કઈ વસ્તુ ડાઉનલોડ કરવી જોઈએ. બાકી અત્યારે કયો એવો છોકરો છે કે બાપા એમ કે બેટા લાઈક કરો મોબાઈલ જોવા દે તો ફટ દિન ઘા કરીને દે મોબાઈલ. એવા કેટલા. આ ડાયરા એ માટે કરી છે મારા બાપ. જે નીકળે એને મારા પ્રણામ. અને ત્રીજી વાત એ કહું, એટલા બાળકોની વાત નથી આ. કદાચ બાળકના કોઈ છોકરાના મોબાઈલમાં મધુભાઈ કોઈ બાપ જોઈ જાય એટલે પેલો તો પ્રશ્ન એ છે કે આમાં શું એવું રાખો છો તમારે લોક રાખવો પડે યાર. મારો પ્રશ્ન છે સાહેબ. ત્રીજી વાત કે કોઈ છોકરાના મોબાઈલમાં નીકળે કોઈ એવી વસ્તુ જેનો બાપ જોઈ જાય તો એ ઠપકો દઈ જ છે કે બેટા શું આજે ડાઉનલોડ. આવું નહીં કરવાનું. પણ કોક દી બાપના મોબાઈલમાં છોકરો જોઈ જાય તેથી શું મોટું દેખાડશે સાહેબ? આ મારા ભારત વર્ષનો એક જે મર્યાદા જે છે એ ધર્મ છે. ધર્મ મર્યાદા શીખવાડે છે, ધર્મ શીલ શીખવાડે છે, ધર્મ પોતા